નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। ગાંધીનગર કલોલમાં પૈસાની ઉઘરાણી બાબતે ડ્રાઈવર યુવકને ઓફિસમાં કેદ કરી ઢોરમાર માર્યો। અમદાવાદ સરકારી બેંકમાં 10 વર્ષ સેવા આપી ચૂકેલા ડિરેક્ટર્સ 3 વર્ષ કોઈ જ હોદ્દો ગ્રહણ નહીં કરે। ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે કચરાનો અયોગ્ય નિકાલ કરનારા એજન્સીને દંડ ફટકારાયો। ગાંધીનગર ચિલોડા પાસે હિટ એન્ડ રનની ઘટના જોવા મળી। રસ્તો ઓળંગતા યુવાનનું કારની અડફેટે મોત થયું। જામનગર સિક્કાના ઇજનેર સહિત 8 યુવાનો સાથે વિદેશમાં નોકરીની લાલચે છેતરપિંડી થઈ। સુરેન્દ્રનગરમાં કટુડા નજીક બંધ રિક્ષા પાછળ બોલેરો અથડાતા રિક્ષા ચાલક દંપતીનું મોત થયું। રાજકોટમાં ખંભાળિયાના પોલીસ મથકમાં શખ્સે ધમાલ મચાવી સોફામાં આગ લગાડી। રાજકોટમાં પુનર્લગ્ન વગર સાથે રહેતી વિધવાને ગળે ટૂંપો દઈ મોતની ઘાટ ઉતારી દીધી। રાજકોટના પારડી પાસે 3 લુખ્ખાઓનો યુવાન પર હુમલો, હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો। હિમાલયમાં શિયાળામાં જ બરફનો દુકાળ, આ સ્થિતિ ગંભીર જળ સંકટ સર્જે તેવી શક્યતા જોવા મળી। ઈરાનમાં લોકશાહીની માંગ સામે ક્રૂરતા, 26 વર્ષીય આંદોલનકારી ઇરફાન સુલતાનીને ફાંસી આપવાની તૈયારી શરૂ કરાઈ। વડોદરા હાઈવે પર અકસ્માત થતા વિદેશી દારૂ ભરેલી કાર છોડીને 2 આરોપીઓ ભાગી ગયા। આણંદમાં બીયુ પરમિશન ફાયર એનઓસી વગર ઉપયોગ કરાતા A1 પાર્ટી પ્લોટ સીલ કરાયા। સુરેન્દ્રનગર બાવળામાં સહજાનંદ સોસાયટીથી રજોડા જતો માર્ગ બિસ્માર, વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો। ભાવનગરમાં વર્ષ 2025માં 7000થી વધારે મહિલાઓએ મહિલા હેલ્પલાઇનની મદદ માંગી। ભાવનગર શહેર અને જિલ્લામાં દારૂની 235 બોટલ, બિયરના 20 ટીન ઝડપાયા। આણંદ મહુધાથી રૂદણનો રસ્તો બિસ્માર બનતા વાહન ચાલકોને હાલાકી જોવા મળી। રાજકોટના દૂધના ધંધાર્થીએ ખંભાળાના ભાઈ બહેનના ત્રાસથી આપઘાત કર્યો હતો। સુરેન્દ્રનગરના લખતર કાદેસર તળાવ પાસે વાસ્મોની પાણીની લાઈન લીકેજ થતા હાલાકી જોવા મળી। સુરેન્દ્રનગરના વિરમગામના ગોલવાડી રોડ પર ટ્રાફિકના લીધે લોકો ત્રાહિમામ બન્યા। ગાંધીનગરમાં સરકારની દાંડાઈ, હજારો મણ મગફળી ખરીદી પરંતુ ખેડૂતોના પૈસા ન ચૂકવ્યા, મંત્રીનો વાયદો ખોટો ઠર્યો। ગુજરાત ફરી ધ્રુજ્યું, સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં 24 કલાકમાં 4 ભૂકંપના આંચકા જોવા મળ્યા। અમરેલીના નાના મુંજિયાસરમાં ગમખ્વાર અકસ્માત, બેકાબુ કાર રોડ નીચે ઉતરી જતા મહિલાનું મોત થયું। અમદાવાદમાં ઉત્તરાયણ પર બેવડો માર, કાતિલ ઠંડી વચ્ચે હવામાં ઝેર બળ્યો, AQI ખરાબ શ્રેણીમાં જોવા મળ્યો। થાઈલેન્ડમાં મોટી દુર્ઘટના, ટ્રેક પર દોડતી ટ્રેન પર ક્રેન પડી, 22 લોકોના દર્દનાક મોત થયા, 30 ઇજાગ્રસ્ત થયા। 12,000થી વધુના ઐતિહાસિક ઉછાળા સાથે ચાંદી 2.87 લાખને પાર, સોનું પણ રેકોર્ડ સપાટીએ જોવા મળ્યું।